નમસ્કાર મિત્રો, ફરી એક વખત શબ્દોની સુરાલમાંથી તમારી સમક્ષ લઈને આવી ગયો છું યાદોના પગરો પુસ્તક. મારા માટે એટલું ખાસ પુસ્તક છે. મારા મમ્મીનું લખેલું પેલું પુસ્તક રુજુ નામથી આ પુસ્તક એમણે લખ્યું છે, જેમાં પોતાની કવિતાઓ, ગઝલો બધું મૂક્યું છે. અને એમાંની એક કવિતા તો તમને સંભળાવી કે જેનું નામ છે યાદોના પગરવ. હજુ પણ એ ના સાંભળી હોય તો જરૂરથી યાદોના પગરવ કવિતા સાંભળજો. અહીંયા લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. અને આ ગઝલનો વિડીયો જે તમારી સમક્ષ ચાલી રહ્યો છે એની અંદર રુજુ લખે છે પોતાની કલ્પના, અને ગઝલની અંદર પણ વાત આવી છે કલ્પના. તે કઈ રીતે લખી છે એ આપણે સૌ સાથે સાંભળીએ કે કેટલી સોહામણી છે કલ્પના, કેટલી સોહામણી છે કલ્પના, તથ્ય પાસે વામણી છે કલ્પના. કે કેટલી સોહામણી છે કલ્પના, તથ્ય પાસે વામણી છે કલ્પના. ને છોને મન આનંદમાં રહે બે ઘડી, કે છોને મન આનંદમાં રહે બે ઘડી. ક્યાં હકીકતમાં લણી છે કલ્પના, કે ક્યાં હકીકતમાં લણી છે કલ્પના. કેટલી સોહામણી છે કલ્પના. કે મનમહી સંસાર એનો વિસ્તરે, કે મનમહી સંસાર એનો વિસ્તરે. પણ અસલમાં વાંઝણી છે કલ્પના, પણ અસલમાં વાંઝણી છે કલ્પના. કેટલી સોહામણી છે કલ્પના. કે જાગશો તો મહેલ એ ભાંગી પડે, કે જાગશો તો મહેલ એ ભાંગી પડે. એટલે અડખામણી છે કલ્પના. કેટલી સોહામણી છે કલ્પના. ગઝલ બોલવાનો જે આનંદ છે ને એ આમાં જ છે કે એના જે છંદ અને એની જે લય છે ને એ ખૂબ સુંદર હોય છે. કે ચાસ પાડી ચિત્રો રુજુ કાવ્યમાં, કે ચાસ પાડી ચિત્રો રુજુ કાવ્યમાં. ભાવની ઉછામણી છે કલ્પના, ભાવની ઉછામણી છે કલ્પના. કેટલી સોહામણી છે કલ્પના. તથ્ય પાસે વામણી છે કલ્પના, તથ્ય પાસે વામણી છે કલ્પના. ખૂબ સુંદર મજાની આ ગઝલ તમારી સમક્ષ મૂકી, જેનો પ્રતિભાવ તમારે ચોક્કસ આપવાનો રહેશે. અહીંયા નીચે કમેન્ટ બોક્સમાં ક્લિક કરો, તમારો પ્રતિભાવ શેર કરો, કે જેથી કરીને હું આવા અવનવા વિડીયો હવે ફટાફટ લાવતો રહું. અને ખાસ ફરી એક વખત યાદોના પગરો ખાસ વાંચજો. ખૂબ મસ્ત મજાનું, ખૂબ સુંદર મજાનું આ પુસ્તક છે કે જેની અંદર રુજુની વાતો, રુજુ હૃદય અને રુજુ જેવી વાતો એમાં આવેલી છે. કવિતા અને ગઝલનો સુમેળ સંગમ એટલે કે યાદોના પગરો ખાસ વાંચજો. નમસ્કાર.